રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ. સવારમાં જેવું કંઈ લાગતું નતું વરસાદ આવશે, પણ અચાનક જ આમ તો વરસાદ ને પવન ને બધું આવ્યું. ઘણો વરસાદ છે. આમ વરસાદ એ છે અને હારે પવન ફૂલે ફૂલે આવે. જો અમે તો બહાર દેખાઈ જાય અમે તો પવન છે. જો કેટલા ગાડવા ગાડવા હાલે. જાંબુડા કાંસા ને કાંસા કેરી નાખે એટલો પવન એ. આમ વરસાદ ચડે એવું લાગ્યું કે કાયમ કા નીંદ ને બીણ બધું ઢાંકી દીધું નગર ની. આપણે આગળ ઢાંકી મૂકી દીધું. ખબર હતી કે વરસાદ તો આવવાનો છે. વાવા જતો હતા કે બધાને વાવાના હવે શું કે કામ નથી કીધું એટલે વાવાનો ઓર્ડર જાજા હોય છે. વાવા જતા હતી વરસાદ બહુ આવ્યો એટલે પાછા આવ્યા શું કે પછી આમ ધૂળ સોટે એટલે વાવણીઓ હાલે નહીં. તો જો વિડીયો બનાવો ને વરસાદ કેવો વરાય જોતા રહો. આમ વધારે હા ના આમ તો ને ઉગાડે જો આમ તો જો એમ કરે ઉગાડે છે ને આમ વરે છે. આપણે ઓલા ખોખા બીજવાળમાં નહીં પડે. એ ખોખા બીજવાના હે કે ગીતાબેન ને ઓલા પાણી આવતું હતું પછી કે ફોન કરી દઉં કેટલું પાવા નહીં હોય હાનનું પાણી કે ચડાવી દઉં. ભગવાન વરી ગયા જો આ જાણ આવે બધે હું બારી હોય ને એટલે ગાડીઓ કોથળા બાંધી દેવાના. હા અને તને સવારમાં ધાર કરી દીધી બધી કામ કરી દીધું નગર તો થાશે નહીં હાની દા વરસાદ આવ્યો એટલે હવે પણ ફૂલે ફૂલ આવી ગયો જો ઘણો વરસાદ પાણી જોગો અત્યારે પવન હાવ રહી ગયો હે બહુ આમ નથી કોક બે આમ ડાયરેક્ટ ગયો હલે જાડવાની જો વરસાદ ચાલુ છે પણ માપ એવો બહુ નહીં હૈદ પડી ગયો એમ તો જો પાણી ભરી દીધા બધું અને અમે આ પડવું રહ્યું ને એ આ પડવામાં ઢેપા હતા ને તે કાલ રોટર વીટર મરે કે આપણે હે ને વાવવામાં નડે નહીં જો ઢેપા આવડાવડા બે હતા બહુ મોટા નતા પણ એમ કે આપણે વાવીએ એટલે દાંતો ઊંચો થઈ જાય એટલે બી રહ્યા બાર એટલે આપણે એ ખોટ આવે કે રોટર વીટર એટલે મારે તો બપોર વીજ મારી તાજ ભગવાન વરી ગયા છે બધું બધું કરી નાખ્યું. હવે જો નવડો મારવો જ પડશે નહીં મારવો પડે આટલા વરસાદ નહીં મારવો પડે. જે એમના મારી જાય છે ઓટો તો એમના માઇક નાખશું ન કરે નવડો ફેરવો હાઈટ પડી ગયો એમ તો એમ કે ચાચર આંગળ જેવું નહીં ભલા દીધું એટલે એનું ભલી ગયું. કોરે અમારે એવું થયું કોરે જો બરોબર ઠેપા બહુ હતા ને રોટર મીટર મળી છે વરસાદ જે તરત આવ્યો. હા તરત જ આવ્યો અને વણ વરી બીજા જ આવ્યો કે જો અહીં તો કલર આવી છે થોડું કોક જાગુલિયા ભેગા દેખાય જાય નહીં જો આવું થાય ક્યાં વરસાદ નથી. વાડી પાઈ હાલો ત્યારે વરસાદ રહી ગયો હે ગાડીઓ જો પાછો કાગળ ઢાંકો જાય. હાલો ત્યારે વરસાદ રહી ગયો અને ઘડી તડકા જેવું કાઢ્યું હતું પણ પાછું અંધારું કર્યું આવો સડ્યો જો તડકું હા રૂડે હાઈન કોર બધું બહુ જ આવશે આના કાંઈ જ પાણી ભરતી દીધા તેમ તો પાછો પવન એટલો સડ્યો જો બે ભાઈ હતા ઋતિક બેઠો વરસાદના કેવા બહાર બેઠા બે ઋતિકને મજા આવે ડિસ્કો કરવાની ઠંડો ઠંડો પવન આવે ને અને માસી પાણી પીને એને નાખે એ વાડીએ બી આવી ગયા જો એને ઓછી નાખજે એને નાખી તો મેં પૂરો આટા ફરવા માંડ્યા. હાલો જો કેવો રમે છે આમ જો કેવી મજા આવે વરસાદને ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું નથી બે ભાઈ બોન રમે હો નિકિતા ને બે જો સડ્યો હોય એટલે આવશે જ ખરો ફૂલે ફૂલ. હાલો જો હવે તને છાંટા આવીને રહી ગયા ને પાછો પવન બહુ ચડવાના અંધારું કર્યું છે વરસાદ આવે કે પવન આવે કંઈ ખબર નહીં અને આપણે બધા હાજા માંદા જેવા હે ને તો ડાયર ભાત બનાવવા ચૂલે બાપા મેકવાની હે ડાયરો રાજુને દેખાડવા થઈને ગયા ને તે લેતા આવ્યા નગર હમણાં નથી ખોટી રહી હતી નક ડાયર તો પડી જાય પણ ડાયર ભાત બનાવીને કે ખૂટ રહી ત્યારે લેતા આવ્યા
તને થયા ને ખબર પડે રાતને ગાલ પસુ લઈ થતા ને એમાં તાવ ને એવું આવી ગયું મને ત્યાં હતા પણ મને બહુ નતા હાલે મારે ખાલી કટકટ આવી ચાલો વિડીયો બને રહેજો ને હાલો જીને દાળ ભાત ખાવાય હાલો જો આજ વરસાદ વેરી ગયો ને એટલે તો દાળ ભાત બનાવવાના છે ને રાજુ માંદાઈ ગયો છે બને નહીં ક્યાં દાળ બની જજો હે ને હવે 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 શેકાય આમાં ભાત મેકવા ને પેલા પાપડ તળી નાખવાના પાપડ તળી નાખવાના પછી માં અંદર મેળ દેવાનું દાળ તો બની ગઈ થાનથી ઘરની વાડીને ને બધાને ભાગના બની ગયા દાળ ભાત આજ થાનથી લાવ્યો તો હવે પાપડ તળવાના હાલો જો પાપડ તળી ગયો ઘડીકમાં એમાં શું નાખ્યા ભેગા થઈ જાય હા અડદના ચોખાના નથી પાપડ તો મને બહુ ભાવે હા પાપડ બહુ ભાવે. હા સાચું ભાઈ એટલે જ લીધા આ રાજુને આખું નમતા બહુ ભાવે મને તો આના કરતા વધારે ચોખાના ભાવે આન જેવો ન થયો આની જેવા જ ન થાય. હાલો તે આપણે ટ્રાય કરી લઈ હું ટ્રાય કરીશ હાલો હાલે ઋતિક હાલ હાલો ટ્રાય કરવા પાપડ ક્યાં બેન હાલો બધા પાપડ ખાવા એ નહીં એમ ટ્રાય કરીને ક્યાં દે સારું યાર અત્યારે ટ્રાય હોય પછી હમણાં ટ્રાય ન હોય ખાવાનું પાપડ કીને નો સારું લાગે બધાને ભાવે ચૂલામાં શેકો ને તો થોડા તીખા લાગે અરે સારું લાગે મીઠા હા હોટલમાં ચૂલામાં છે ઓલા પાતળી લોટી માટે તમને શેકી દે હા હોટલમાં જેવું જ હોય ને એ કરે નહીં હોટલ વાળા જે સાચું પછી ખોટું તેલ તો બગડવું ને હાલો ત્યારે આપણે જો વાળવા વહેલી થઈ ગઈ કમ્પ્લીટ એમાં શું દાળ ભાત અને પાપડ બે વસ્તુ જ બનાવી છે હાલો બધા દાળ ભાત ખાવા રાજુ એને કીધા ખાઈ લીધું હવે અમે બે બેઠા છીએ અત્યારે લઈ વિડીયો એડિટિંગ કરવાનું કે ઘડી ગયા પછી ખાઈશું થોડુંક દાળ હજી ના હાલો બધાને દાળ ભાત ખાવાય આ બધા માંદા જેવા હતા ને એટલે દાળ ભાત બનાવ્યા બધા ડાયરે વધારે ખાધેલી ભાત તો પડ્યા હે પાપડ હોય નહીં કીધા